સુરત ભેસ્તાન પોલીસે ગરફોડ ચોરીના એક સંવેદનશીલ કેસનો ભેદ ઉકેલીને ગણતરીના કલાકોમાં ચોરની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. ચોરે નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલી એક મદ્રેસામાંથી 70,50,000 રૂપિયાની ચોરી કરી હતી અને પછી પોતાનો ગુનો છુપાવવા માટે આગ લગાવી દીધી હતી. ભેસ્તાન નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલ ગોલ્ડન પાસે દારુલ ઉલમ ગોસિયા લીલ બનાત મદ્રેસામાં તાજેતરમાં આ ચોરીની ઘટના બની હતી. ચોરી કર્યા બાદ આરોપીએ ઘટનાસ્થળ પર આગ લગાવી દીધી હતી, જેથી કોઈ પુરાવા ન બચે અને તેની ઓળખ ઉજાગર ન થાય. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં લગાવેલા 70 થી 80 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. આ ફૂટેજના આધારે પોલીસે આરોપીની હલનચલન પર નજર દોડાવી હતી અને ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીનું નામ ઇસામ અબ્દુલ હમીદ મનિહાર હોવાનું જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ ચોરી કબૂલી લીધી છે. પોલીસ હાલમાં આ મામલે વધુ તપાસ કરી રહી છે અને ચોરી થયેલી રકમ બરામદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.